समाचार आज जाहिर थशे देशનું વર્ષ 2025-26નું આ બજેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળનું આ પહેલું પૂર્ણ બજેટ હશે। નિર્મલા સીતારમણ સતત 8મી વખત નાણામંત્રી તરીકે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે અને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ હવે નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદ ભવન ખાતે જઈ રહ્યા છે અને લગભગ 1 કલાકના સમયગાળામાં કારણ કે 1 કલાકનો સમયગાળો બાકી છે 11 વાગે એક્ઝેક્ટ દેશનું આ સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। દેશવાસીઓની અને ખાસ તેને મધ્યમ વર્ગીયોની એટલા માટે અપેક્ષા છે કારણ કે આ મોંઘવારીના સમયમાં જ્યારે તેમની બચત લગભગ ઝીરો થઈ ગઈ છે અને એ ઝીરો બચતને કઈ રીતે તેઓ વધારી શકે એ માટે જ સૌ કોઈની નજર રહેશે આ બજેટ ઉપર। સામાન્ય બજેટ એ ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ અને અમીર વર્ગ ત્રણને અસર કરતા એટલા માટે રહેતું હોય છે કારણ કે ઇનડાયરેક્ટ ટેક્સની સાથે સાથે ડાયરેક્ટ ટેક્સ સાથે સાથે જે કેટલાક ઇનડાયરેક્ટ ટેક્સ હોય છે તેના કારણે શું સસ્તું થશે, શું મોંઘું થશે, ગરીબ વર્ગ જેઓ અત્યાર સુધી ભાડાના મકાનમાં રહે છે તો શું એફોર્ડેબલ હાઉસિંગ માટે કોઈ જાહેરાત કરવામાં આવશે કે કેમ, સામાન્ય વર્ગ જે નોકરિયાત વર્ગ છે કે જેમનો આખો પગાર સ્વાસ્થ્ય અને શિક્ષણ પાછળ ખર્ચાઈ જાય છે તો પછી એમને રાહત આપવા માટે શું ઇન્કમ ટેક્સ સ્લેબમાં કંઈક બદલાવ કરવામાં આવી શકે છે। અને અમીર વર્ગ કે જેને મોંઘવારીથી એટલો ફરક નથી પડતો પરંતુ સાથે સાથે મોટી જે કંપનીઝ હોય છે, જે ઉદ્યોગો હોય છે તેમને કોર્પોરેટ ટેક્સ અને અલગ અલગ વસ્તુઓથી ચોક્કસથી ફરક પડતો હોય છે તો એમના માટે શું જાહેરાત થઈ શકે છે। આ સૌ કોની નજર વચ્ચે સૌથી મોટું નજર રહેતી હોય છે મધ્યમ વર્ગની કારણ કે આપણા દેશમાં લગભગ નોકરિયાત વર્ગની વાત કરીએ તો 80 થી 90% એવો છે કે જે મધ્યમ વર્ગ છે અને જો નોકરિયાત વર્ગ છે કે જેઓ અત્યારે કહેવાય કે પોતાનો પગારનો આખો જે લગભગ 75% હિસ્સો એ સ્વાસ્થ્ય અને શિક્ષણ પાછળ તો ખર્ચી જ રહ્યું છે ને એની સામે 25% જે ઘર ચલાવવા માટે એને જોઈએ, જે ગેસ સિલિન્ડરની વાત હોય તો સાથે વાહન ચલાવતા હોય તો પેટ્રોલ ડીઝલની વાત હોય, ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ છે જેમાં જીએસટી તે ચૂકવી રહ્યો છે તો એના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવે એ તમામ લોકોની નજર રહેશે। ત્યારે નિર્મલા સીતારમણ હાલમાં સંસદ ભવન ખાતે પહોંચી રહ્યા છે પરંતુ એ સમયના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ કે જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે તેમણે મુલાકાત કરી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ચેમ્બરમાં જ્યારે તેઓ પહોંચ્યા તેમને મોં મીઠું કરાવવામાં આવ્યું અને ખાસ તેમને બજેટની કોપી સોંપવામાં આવી અને જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ બજેટને મંજૂરી આપી દીધી છે હવે સંસદ ભવનમાં જશે અને લગભગ 10.5 કલાકની આસપાસ સંસદમાંથી મંજૂરી લેવામાં આવશે અને ત્યારબાદ દરેકના ટેબલ ઉપર જે સાંસદો છે તેમને બજેટની કોપી આપવામાં આવશે। ખાસ આ વખતે જે અપેક્ષાઓ છે કારણ કે આર્થિક સર્વે ગઈકાલથી સંસદનું બજેટ સત્રની શરૂઆત થઈ ચૂકી અને પ્રથમ દિવસે જ જે આર્થિક સર્વે રજૂ કરવામાં આવતો હોય છે। આપને સૌથી મહત્વની વાત જણાવી દઈએ કે ગઈકાલે બજેટ સત્રની શરૂઆતની સાથે જ શુક્રવારનો દિવસ હતો અને શુક્રવાર મહાલક્ષ્મીને સમર્પિત હોય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે દેશને સંબોધન કર્યું ત્યારે એવું કહ્યું કે દરેક દેશવાસીઓ પર મહાલક્ષ્મીની કૃપા રહેશે તો મહાલક્ષ્મીની કૃપા રહેશે તેવા નિવેદનના કારણે દેશવાસીઓની અપેક્ષા ઓર વધી ગઈ, ઓર આશા વધી ગઈ કારણ કે જ્યારે વડાપ્રધાને ખુદ એવું કહ્યું છે ત્યારે આજના બજેટ ઉપર ઘણી બધી આશાઓ બંધાઈ છે।